અત્યારે હાલ ઘણીવાર જોવા જઈએ તો જન્મતાની સાથે બાળક પીડિયાથી ગ્રસ્ત હોય છે. પીડિયો એટલે કમળો, કમળાથી ગ્રસ્ત હોય છે. બાળકની આંખો પણ ઘણીવાર ત્રાસી આવતી હોય, આંખની અંદરમાં ફૂલું આવતું હોય, જન્મતાની સાથે બાળકને મોતિયો હોય, પછી ઘણીવાર બાળક બ્રેન્ડેડ આવતો હોય છે, ઘણીવાર બાળકનો આઈક્યુ પાવર ઓછો હોય છે. તો આવા બધા પ્રશ્નો જન્મતાની સાથે જ ઘણા બાળકોને જોવા મળે છે. તો અમે એક વસ્તુ આની અંદરમાં એ પણ મૂકી છે કે સર્વાંગ સુંદર અને સ્વસ્થ એવું બાળકને જન્મ આપવા માટે એ જન્મ આપનારી જે માતા છે એણે ડે બાય ફર્સ્ટ એટલે જ્યારથી એ પ્રેગ્નેન્ટ થાય છે ત્યારથી એણે શું કરવું જોઈએ. તો મારો વિષય મોટે ભાગે મંત્રનો છે, પણ ઘણીવાર અમે કલર થેરાપી પણ અંદર એડ કરીએ છીએ, ખાણીપીણી પણ એડ કરીએ છીએ. તો મેં મંત્રની બાબતમાં વાત કરી હતી. તો હું મોટે ભાગે આવી એક એને શું કહેવાય ટિપ્સ આપતી હોઉં છું કે તમારે તમારા બાળકને સ્વસ્થ જન્મ આપવો છે અને બાળક તમારું પેટમાં ને પેટમાં એવું સ્વસ્થ થાય અને એવું મસ્ત થાય, એનું આઈક્યુ પાવર પણ પાવરફુલ થાય. એના માટે જેમ કે ઓમ રીમ નમો નાણસ્ય એટલે જ્ઞાનની બાબતમાં ઇન્ટેલિજન્ટ થાય, બાળક એકદમ પાવરફુલ થાય, એનું બ્રેન પણ એકદમ પાવરફુલ થાય, એનો આઈક્યુ પાવર પણ સોલિડ રહે. એના માટે ઓમ રીમ નમો નાણસ્ય એનું 1.25 લાખનો જાપ થાય. અને બીજા નંબરમાં ઓમ રીમ નમો દંસણસ્ય એટલે કે એની આંખમાં વિકાર તો ના આવે, પરંતુ આંખની અંદરમાં જે બાહ્ય તકલીફો છે ને એ પણ ના આવે. એના માટે ઓમ રીમ નમો દંસણસ્ય અને ઓમ રીમ નમો ચારિત્રસ્ય એટલે કે બાળક કેરેક્ટર વાઇઝ પણ ખૂબ સરસ. ઘણીવાર એમ થાય કે બાળક એવું નાનપણથી જ બાળક એટલું બધું ઉડજુડ્યું હોય કે આખા ફ્લેટના ઝઘડા એ જ લઈને ઘરમાં આવતું હોય, એટલે માં એની કંટાળી જતી હોય. તો આ જ્યારે ઓમ રીમ નમો ચારિત્રસ્યનો જાપ કરેલો હોય તો એ બાળક છે એ ખૂબ સરસ રીતે ઘરની અંદરમાં પણ બધાની સાથે સારું એવું વર્તન હોય. મા બાપને કહેવું જ ના પડે કે તું આમ કર કે તું તેમ કર, તું હોમવર્ક કર, તારું હવે આમ કરવાનું છે. ઓટોમેટિકલી એની નર્સરી જે પેટની અંદરમાં ચાલુ થઈ હોય ને ત્યાંથી જે જાણે કે બધું ભણીને આવ્યો હોય ને એવી રીતનું એનું વર્તન પણ એવું ચાલુ થઈ જતું હોય છે. હવે આ 3 જાપ કેવી રીતે કરવાના? તો એ જાપ માટેની મારી એક સરસ મજાની મેથડ પણ બતાવું છું કે એક નાનકડી એવી ચાંદીની ડબ્બી લેવાની. કારણ કે ચાંદી છે ને એ મનનું કારક છે, ચંદ્રનું કારક છે. ચંદ્રનો ગ્રહ છે ને એને ચાંદી સાથે, પાણી સાથે સીધું કનેક્શન છે. તો નાનકડી ચાંદીની ડબ્બી લેવાની. ડબ્બીની અંદરમાં એક સાકરની ટુકડી લેવાની. આમ જનરલી જન્મતાની સાથે ધરતીનું દૂધ એટલે કે ગોળની ગળથુથી અપાય છે, પરંતુ જ્યારે આપણે 9 મહિના સુધી એકનો એક ગોળ રાખીશું તો કદાચ ગોળ કાળો થઈ જાય, ખરાબ થઈ જાય, એટલે એ લોકોને ના ગમે. એના માટે અમે એવું કહીએ છીએ કે ઓરિજિનલ સાકર આવે છે એ સાકરની ટુકડી આ ડબ્બીની અંદરમાં મૂકી અને એ ડબ્બી બોડી ટચ રાખી અને ઘરની અંદરમાં જે પિતા બનવાના છે, તે જે દાદા બનવાના છે, દાદી બનવાની છે કે જે માતા બનવાની છે, એ લોકોના સભ્યો ગમે તે વ્યક્તિ પોતે એ ડબ્બીને બોડી ટચ રાખી અને 1.25 લાખના આ મંત્રો ગણે અને ત્યાર પછી આ જ મંત્રથી અભિમંત્રિત થયેલી એ જ સાકરથી બાળકને એની અંદરમાં જેવો જન્મે છે જન્મતાની સાથે જે પણ પચખાણ આવ્યું છે એ પચખાણ સંભળાવો. કોઈ ગુરુ ભગવંતના હાથે કે એવા કોઈ વડીલના હાથે નવકાર મંત્ર સંભળાવો, કારણ કે એ નવકાર મંત્ર વિશ્વશ્રેષ્ઠ મંત્ર છે અને એ મંત્રને હમણાં આપણે 25મી એપ્રિલે પણ સમગ્ર વિશ્વ લેવલે નવકાર મંત્રનું જાપ પણ વિશ્વ લેવલે રાખેલું હતું. એ વિશ્વશ્રેષ્ઠ મંત્ર છે. એ મંત્ર એને સંભળાવવામાં આવે. બાળકની મુઠ્ઠી તો બંધ જ છે, એટલે કે જાણે કે એને પચખાણ પણ પહેલા જ દિવસથી ચાલુ થયું છે. જેટલા વાગે જન્મે છે એ વખતે કેટલા વાગ્યાનું પચખાણ આવે છે એ પચખાણ એને સંભળાવી અને ત્યાર પછી જ એ બાળકને એ જે સાકર છે એની જ ગળથુથી બનાવી અને એ સળી, સોનાની સળીથી એને ચટાડવામાં આવે. તો એ બાળકની ગળથુથી સુપરહિટ ગળથુથી થશે અને એ જે અભિમંત્રિત કરેલી સાકર સૌથી પહેલા, અને સાકર પણ આખર તો ધરતીનું દૂધ જ છે, કારણ કે એ શેરડીમાંથી જ બની રહ્યું છે. એટલા માટે એ ધરતી માતાનું સૌથી પહેલું અભિમંત્રિત કરેલું દૂધ એ સાકરનું પાણી જો બાળકને આપવામાં આવશે તો ગેરંટી સાથે એવું કહી શકીએ કે બાળક સુપરહિટ થશે. એટલે એનું જે બાહ્ય રોગો તો દૂર થશે, પણ આંતરિક જે કંઈ પણ તકલીફ થવાની હોય એ પણ એ દૂર થાય છે. બીજા નંબરમાં હાથની અંદરમાં માત્ર 7 બીટ્સ એટલે કે 7 દાણા હળદરવાળા ચણા, એ હળદરવાળા ચણા હોય છે એ 7 જ દાણા રોજે રોજ પેલી ગર્ભસ્થ મહિલા છે એ રોજે રોજ 7 દાણા જમણા હાથની મુઠ્ઠીમાં રાખે અને ઓમ રીમ નમો આયર્યાણમ આ મંત્રનો ઓનલી 7 ટાઈમ જાપ કરી અને પછી રોજે રોજ એ
લેડી છે એ પહેલાં ખાઈ લેશે તો એનાથી ગેરંટી સાથે એવું કહી શકીએ કે બાળકને જન્મતાની સાથે પીળીઓ એટલે કે કમળો કોઈ પણ સંજોગોમાં ના જ આવે આ ફાઇનલ છે. એટલે એક આ મંત્ર પણ બહુ જ જરૂરી છે. તો અને બાળક જ્યારે જન્મ્યા પછી જ્યારે માતા એને ફીડિંગ કરાવવાનું ચાલુ કરે છે તો ત્યારે એ માતા છે એ મનમાં ને મનમાં જીભના ઉચ્ચાર વગર બીજા કોઈ જ વિચારો નહીં કરવાના, માત્ર ને માત્ર ઓમ એમ નમઃ આવો જાપ કરતા કરતા જો બાળકને ફીડિંગ કરાવશે ને તો એ 1 વર્ષ સુધી બાળક માતાના ખોળામાં જનરલી રહેતું હોય છે અને 1 વર્ષ સુધી માતા છે એ બાળકને ફીડિંગ કરાવવું જ જોઈએ. અને એ ફીડિંગ કરાવતા કરાવતા જ્યારે આ મંત્ર લાખોની સંખ્યામાં પહોંચે છે ઓમ એમ નમઃ, તો અમે ગેરંટી સાથે એવું કહી શકીએ કે એ બાળકને ત્યાર પછી 10મા ધોરણમાં આવે ને 12મા ધોરણમાં આવે ને ત્યારે એવું કહેવા ના જવું પડે કે હવે આને કેટલા ટકા આવશે. એ ઓટોમેટિકલી સરસ્વતી માતાની કૃપા એને પ્રાપ્ત થાય જ. અને જે બાળક તમે જુઓ કે જન્મતાની સાથે રડતું નથી, અવાજ નથી કરતું ને, એ બાળક બહેરું મૂંગું થાય છે. કારણ કે રડવાથી એ જે બોલે છે ને એ અલ્ટિમેટલી સરસ્વતી માતાનો જાપ જ છે. સરસ્વતી માતા એની ઉપર કૃપા કરે છે. તો જો સરસ્વતી માતાએ એની ઉપર નાનકડી કૃપા કરી દીધી કે તો એની જાતે એ જાપ કરવાનો છે, પણ માતા પણ પોતે ઓમ એમ નમઃનો જાપ કરશે તો એ બાળક માટે ખૂબ જ હિતકારી રહેશે. એટલે આ થઈ જો જન્મતાથી જ આવા મંત્રોથી અભિભૂત થઈ અને બાળકનો જન્મ થશે તો એ મોટું થયા પછી એને હું માનું છું ત્યાં સુધી બહુ પછી મંત્ર જાપ કરવાની જરૂર નહીં પડે. એ માતાએ જ સૌથી પહેલાં નર્સરીની અંદરમાં પાયો પાકો કર્યો હશે ત્યારે આ વસ્તુ થઈ શકશે.